तुमको देखा तो ये ख्याल आया, तुमको देखा तो ये ख्याल आया, जिंदगी धूप तुम घना साया, तुमको देखा तो ये ख्याल आया, तुमको देखा तो ये ख्याल आया, जिंदगी रूप तुम घना साया, तुमको देखा हो ये ख्याल। ગઝલ ચાલુ કરીને તમને કોઈને શું થયું કે આ મહારાજે શું પડે એવું લાગે ને, પણ તમારો ભાવ જુદો હોય ને મારો જુદો હોય. ધ્રુવ મહારાજનો જે ભાવ છે ને એ ભાવનું ભજન છે. ધ્રુવ મહારાજની જગ્યાએ રહ્યો આ શબ્દ બહુ ગમશે. ધ્રુવ મહારાજ આંખ ખોલી અને જ્યારે ભગવાનને જોયા અને ભગવાનને કીધું તુમકો દેખા તો એ ખ્યાલ આયા. ભગવાનને જોઈને ધ્રુવ મહારાજ એમ કે જિંદગી ધ્રુવ એ આખી જિંદગી તાપ જ છે, અને જ્યારે તારા શરણે આવ્યા ધ્રુવ મહારાજ કે ભગવાન તમને જોયા પછી એ ભગવાન જિંદગી ધ્રુવ તુમ ઘના સાયા. आज फिर दिल ने एक तमन्ना की, आज फिर दिल ने एक तमन्ना की, आज फिर दिल को हमने समझाया. આહા, આ ભાવ ભજન તમારું છે હો. આ તમારી ભાવનું ભજન આવ્યું. હવે આ કડી તમારી છે. આજ ફિર દિલને એક તમન્ના કી. આજ હવારે તમને ઈચ્છા થઈ હોય ક્યાં મસૂરી જવાની, આમ જે આવી આમ જે આવી ફરવાની ઈચ્છા થઈ, ત્યારે તમે શું કીધું આજ ફિર દિલને એક તમન્ના કી. એક ઈચ્છા થઈ કે જાય હવારને નીકળી જાય, પણ પછી फिर दिल ने हमने समझाया, અમે સમજાયું કે ના ના આજ નો જવાય, આ તો કૃષ્ણ જન્મ છે. એ ભાવનું ભજન છે. હાલો. तुम चले जाओगे तो सोचेंगे, तुम चले जाओगे, તમે કઈ નો કરતા બાપજી, કઈ નો કરતા. सोचेंगे हमने क्या खोया, हमने क्या पाया, हमने क्या खोया, हमने क्या. મારે બધાયનો ભાવ લેવો છે. આ જે કડી છે ને એ નરેન્દ્રભાઈનો ભાવ છે. નરેન્દ્રભાઈનો જે ભાવ છે એ જ ભાવની આ કડી છે. તુમ ચલે જાઓગે તો ये सोचेंगे. કોણ? કથા ભગવાન. આ 7 દિવસ પછી શું થશે? આ બધું આ આશ્રમ આમ નામ હશે, ન વાગતા હશે કે ન શ્રોતા હશે, પછી અહીંયા કાંઈ નહીં હોય, અને પછી તમારે અમદાવાદ થવાનું હશે. એટલે એ ભાવનો 7મા દિવસનો ભાવ નરેન્દ્રભાઈનો. તુમ ચલે જાઓગે તો હમ સોચેંગે हमने क्या खोया. થોડા કાવડિયા જ ખોયા છે, જાજુ નહીં. થોડા કાવડિયા ખોયા, પણ એ 7 દિવસનો આનંદ હશે, એનો ભાવ હશે કે हमने कुछ खोया लेकिन हमने ये भागवत, तो हमने क्या खोया हमने ये पाया. भागवत પામી છે મારા વાલા, એ ભાગવત પામી છે. तुम चले जाओगे तो सोचेंगे, तुम चले जाओगे तो सोचेंगे हमने क्या खोया, हमने क्या
जिंदगी धूप तुम घना साया तुमको देखा તમે ભગવાનને જોઈને શું કેમ કહો? ગંગાજીના નદીને ઉભેહીને આ ગીત ગાવા જેવી છે. ગંગાના કિનારે જઈને આ ભજન ગવાય. આમ જોવો ને, રાજકોટ અત્યારે 45 ડિગ્રી છે, તપે છે બધુંય, અને આપણે એ મજાના છાંયે ટાઢે છાંયે બેઠા છે. ન તો તડકો લાગે ન કાંઈ છે, ઉપાધિ છે. જિંદગી ધૂપ, કારણ કે અહીંયા શું છે, ભગવાન છે ને, ભાગવતમાં આવ્યા ભગવાન ઘના છાયા. हम जिसे गुनगुना नहीं सकते આહા, આ કડી સરસ છો. हम जिसे गुनगुना नहीं सकते वक्त ने ऐसा गीत क्यों गाया. તમને ખબર ન હોય તો કહી દઉં, ભાગવત ને ગીત જ છે, અને ભાગવતમાં ગીત જ છે. ભાગવતમાં મુખ્ય 5 ગીત છે. ગોપી ગીત એ ગીત છે, ભાગવત ગીત છે, ભાગવત સંગીત છે, ભાગવત ગીત છે. તો જો ભાગવત ગીત હોય તો ભાવ શું છે? હમ જીસે ગુનગુના નહીં શકતે, અમે જિંદગી આખી નહીં ભૂલી, હો વર્ષ સુધી બધુંય ભૂલાશે મારા વાલા, પણ હરદ્વારમાં ઉમા એક્ટિવિટી નેટવર્કમાં જે કથા હતી ને આપણે હતા, એ ક્યારેય નહીં ભૂલાય મારા વાલા, ક્યારેય આપણે ભૂલી નહીં શકીએ. એવું ભાગવત, એવું ગીત, હમ જીસે ગુનગુના નહીં શકતે વક્ત ને એસા ગીત ક્यों ગાયા. जिंदगी धूप तुम घना साया तुमको देखा तो ये ख्याल आया तुमको देखा तो ये ख्याल आया. તુમકો દેખા, ભગવાનને જોઈને આ ભાવ જાવવું જોઈએ. આ ભગવાનનો ભાવ છે. ભગવાનને જોઈને કહેવાનું તુમકો દેખા તો દેખાયા.